નેગેટિવ માર્કિંગ નહોતું, એટલે અમે ગેસવર્ક બહુ કરતા, અનુમાનના આધારે જવાબો આપતા, અને એ ગેસવર્કની બહુ મહત્ત્વની ભૂમિકા હતી. આજે નેગેટિવ માર્કિંગ છે છતાં ગેસવર્કની ભૂમિકા છે, એ તમારે યાદ રાખવાનું. એટલે એ રીતે કે ધારો કે તમારા 4 વિકલ્પ છે. હવે તમારો ખોટો જવાબ પડે તો એમાંથી એક તમારો 1/4 અથવા 1/3 માર્ક્સ, 1/3 અથવા 1/4 માર્ક્સ તમારો કપાય છે. એટલે તમે જો 4 પ્રશ્નોમાં અનુમાન કરો અને એમાંથી તમારો એક સાચો પડી જાય અને 3 ખોટા પડે તો તમારું લગભગ 0 થઈ જાય. તો તમે જેમાં 1/3 જવાબ સાચો પડવાની શક્યતા છે એને પણ તમે અનુમાન કરી શકો. બીજું, તમે 1/2 તો અનુમાન તમે કરી શકો કે આમાં તો 50% સાચા પડવાની શક્યતા છે. એટલે તમે 4 પ્રશ્નો કરો તો એમાંથી 50% શક્યતાના આધારે તમારે 2 પ્રશ્નો સાચા પડે અને 2 પ્રશ્નો ખોટા પડે. એટલે 2 પ્રશ્નો સાચા પડે એના તમને 2 ગુણ મળે, અને 2 પ્રશ્નો ખોટા પડે એના તમારે 2/3 અથવા 1/2 ગુણ ઓછો થાય. એટલે એને ધ્યાનમાં રાખીને પણ તમારે ગેસવર્ક કરવું પડે. બીજું, ગેસવર્ક તમને તમારા મનમાં સવાલ એ થાય કે મારે બહુ બધા નેગેટિવ થાય છે, એટલે હું કરું ને એના કારણે મારા ગુણ તો ઓછા થાય છે. તો એના માટે તમારે એવું કરવું પડે કે તમારે જૂના પ્રશ્નપત્રો આપવા પડે, અને એ પ્રશ્નપત્ર આપતી વખતે તમે જે ગેસવર્ક કરો છો એમાં કયા સંજોગોમાં તમારા ગેસવર્ક સાચા પડે છે અને કયા સંજોગોમાં તમારું ગેસવર્ક ખોટું પડે છે, એ તમે જેમ જેમ કરતા જશો, એટલે પ્રશ્નપત્ર કરવાનું અને મતલબ પરીક્ષા આપવાની અને પછી પ્રશ્નપત્ર લઈને બેસવાનું, અને તમે કયા તર્કના આધારે આ જવાબ આપ્યો હતો અને એ તમારો સાચો પડ્યો, અને કયા તર્કના આધારે તમે જવાબ આપો છો ત્યારે ખોટા પડે છે, કઈ પદ્ધતિથી આપો છો ત્યારે ખોટા